નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પટેલ. આગામી 21મી જૂને સમગ્ર વિશ્વમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે. આ સાથે જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પદભાર સંભાળ્યાના સફળ 12 વર્ષ પણ પૂર્ણ થયા છે. આ બેવડા ઉત્સવના અવસરે વડોદરા માંજલપુર સ્પોર્ટ્સ સંકુલ ખાતે એક ભવ્ય કોમન યોગ પ્રોટોકોલ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ કાર્યકાળની ઉજવણીના ભાગરૂપે વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કોમન યોગા પ્રોટોકોલ શિબિર યોજાઈ હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ અને જાણીતા યોગ સેવક શિષપાલ રાજપૂતની વિશેષ અધ્યક્ષતામાં આ યોગ શિબિર યોજાઈ હતી, જેમાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, મેયર ગીતા મકવાણા તેમજ ડેપ્યુટી મેયર સહિતના ઉચ્ચ પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત શહેરના અગ્રણી યોગ શિક્ષકો અને સેંકડો યોગ સાધકોએ પણ આ શિબિરમાં સહભાગી થઈને યોગાસનો કર્યા હતા. આ ભવ્ય યોગ શિબિર યોજવા પાછળનો મુખ્ય હેતુ સ્વસ્થ ગુજરાત, નિરોગી ગુજરાતના સંકલ્પને સાકાર કરવાનો છે. રાજ્યના પ્રત્યેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે અને રોજિંદા જીવનમાં યોગને વણી લેવા માટે આ કાર્યક્રમ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શિબિર દરમિયાન યોગ સેવક શિષપાલ રાજપૂતે ઉપસ્થિત જનમેદનીને સ્વસ્થ અને તણાવમુક્ત જીવન જીવવા માટે યોગનું વૈજ્ઞાનિક મહત્વ સમજાવ્યું હતું, તેમજ નિરોગી રહેવા માટે જરૂરી એવા વિવિધ આસનો, પ્રાણાયામ અને યૌગિક ક્રિયાઓનો સઘન અભ્યાસ કરાવ્યો હતો. યોગ ભારતીય સંસ્કૃતિને વિશ્વની અમૂલ્ય ભેટ છે. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી પોતે યોગના બ્રાન્ડ એમ્બેસેડર છે. એમના લીધે આખા વિશ્વમાં યોગ પહોંચ્યું છે અને આ 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આવે છે અને એને સેવા, વિશ્વાસ અને જનકલ્યાણના પણ 12 વર્ષ થયા છે. એ સંદર્ભમાં આખા ગુજરાતને અમે યોગમય બનાવવાનું પ્રયત્ન કર્યું છે. તો ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી ગુજરાતભરમાં 5000 યોગ ક્લાસો ચાલે છે. 5 લાખથી વધુ લોકો રોજ યોગ કરે છે. અમારું મકસદ છે કે આવનાર સમયમાં અમે 5000 ક્લાસો વધારીને 50000 ક્લાસો કરીશું. જ્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આવે છે એની પૂર્ણ તૈયારીમાં અને મોદી સાહેબના સેવાના જે 12 વર્ષ થયા છે એમને યોગ આખી દુનિયાને આપ્યું છે. એ માટે યોગ જન જન સુધી પહોંચે એના માટેનું આજે વડોદરા શહેરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં મોટું આયોજન થયું, જેમાં ત્યાંના સાંસદ આદરણીય હેમાંગભાઈ જોશી, ત્યાંના ધારાસભ્ય, મેયર પ્રમુખ બધા મહેમાનો ઉપસ્થિત રહ્યા અને હજારોની સંખ્યામાં યોગ સાધકો આવ્યા છે. હું આપના ચેનલથી માધ્યમથી સંપૂર્ણ ગુજરાતની જનતાને આહ્વાન કરવા માગું છું, આવો આપણા બધા સાથે મળીને યોગી બનીએ, નિરોગી બનીએ, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનીએ. ધન્યવાદ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.